અસ્મિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લૂંટવીર મંડળના આરોપી ઝડપાયા. મળતી માહિતી મુજબ સુરતના ડુમસ સ્થિત કાંદીફળિયામાં ગત તારીખ 2 એપ્રિલ 2021ના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રિના અરસામાં 8 શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી. રોબરી વિથ મર્ડરના ચકચારી ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા હતા. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્ર ઉંમર વર્ષ 34 અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંહ પાનીગ્રાહી ઉંમર વર્ષ 35ને ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે 3 વર્ષ પહેલા આરોપીઓ જોશુઆ ઉર્ફે અન્ના, સુશાંત ઉર્ફે લંબુ બંને થાણે સ્થિત કલ્યાણ ખાતે મળ્યા હતા. ત્યારે જોશુઆ ઉર્ફે અન્નાએ જણાવ્યું હતું કે મારા મિત્ર વિશાલ તથા તેના સાગરીતો મારી પાસે આવ્યા હતા અને તેમણે સુરતના ડુમસ ખાતે જમીન વેચાણમાં 3-4 કરોડના એક બંગલામાં પડેલા છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે. આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી, જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈને ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.